નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. આજે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. ટેકાના ભાવે જણસોની ખરીદીની સમીક્ષા કરાશે. ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ મુદ્દે ચર્ચા થશે. તો ખાનગી હોસ્પિટલ માટેની માર્ગદર્શિકા મુદ્દે પણ ચર્ચા થશે. રેશન કાર્ડના કેવાયસી મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. આગામી ખેલ મહાકુંભના આયોજન અંગે બેઠકમાં ચર્ચા થશે. આ સાથે કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા થશે. આગામી ખેલ મહાકુંભના આયોજન અંગે બેઠકમાં ચર્ચા થશે. તો કાયદો વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિની પણ સમીક્ષા થશે. કેબિનેટની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આગામી ખેલ મહાકુંભના આયોજન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નીતિગત વિષયો પર ચર્ચા વિચારણા કેબિનેટની આ બેઠકમાં થઈ શકે છે. ટેકાના ભાવે જણસોની ખરીદીની સમીક્ષા કરાશે. આ સાથે ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ મુદ્દે પણ ચર્ચા થશે. તો ખાનગી હોસ્પિટલ માટેની માર્ગદર્શિકા મુદ્દે પણ ચર્ચા થશે. રેશન કાર્ડના કેવાયસી મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા આજની આ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે. ખેલ મહાકુંભ આગામી દિવસોમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા તેને અંતર્ગત પર ચર્ચા થશે અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, કેબિનેટની આજની આ બેઠક છે, કયા મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થઈ શકે? ધ્રુષા, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે દર અઠવાડિયે કેબિનેટ બેઠક મળતી હોય છે તે અંતર્ગત આજે કેબિનેટ બેઠક મળશે. અલગ અલગ મુદ્દાઓ છે જે સંદર્ભે આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા અને મહત્વના નિર્ણય લેવાય તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે. એક તો જે પ્રકારે ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી થઈ રહી છે તો તેનું ફોલોઅપ જે છે તે પણ કેબિનેટ બેઠકની અંદર લેવામાં આવશે. રાશન કાર્ડની દુકાનોનો કેવાયસી અપલોડ કરવા સંદર્ભનો મુદ્દો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. દુકાનદારો તરફથી પણ આ અંગેનો વિરોધ નોંધાવવામાં આવ્યો, પરંતુ પુરવઠા વિભાગ જે છે તે આ ઇમ્પ્લિમેશન કરવા સંદર્ભે મક્કમ છે. તો તે સંદર્ભે પણ આજની આ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. ખ્યાતિ હોસ્પિટલનો કાંડ થયા બાદ પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર પીએમજેવાય યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવતો હોય તેના માટેની એક ચોક્કસ નિર્ધારિત એસઓપી રાજ્ય સરકાર તૈયાર કરવા જઈ રહી છે. અલબત્ત તે અંગે કાયદા વિભાગ સાથે રાખીને એસઓપી તૈયાર કરવા માટેની કવાયત પણ શરૂ થઈ ચૂકી છે. તો સંભવિત રીતે આજની આ કેબિનેટ બેઠકની અંદર આ કેવાયસી સાથે જ એસઓપી જે ખ્યાતિ હોસ્પિટલ બાદ અલગ અલગ હોસ્પિટલની અંદર અમલવારી કરવામાં આવે તે પ્રકારની સ્થિતિ છે અને તે એસઓપી સંદર્ભે પણ આજની આ કેબિનેટ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે. રાજ્ય સરકારના અન્ય કેટલાક નીતિ વિષયક નિર્ણયો હોય છે જેના પર પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થતી હોય છે, તેને બહાલી આપવામાં આવતી હોય છે. તો તે અંગે પણ આજની આ કેબિનેટ બેઠકની અંદર મહત્વની ચર્ચા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ધ્રુવિશા. નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું.